1 bowl black gram skinned ઉડદ દાળ, 1 વાટકો અડદની દાળ. 2 bowl water, 2 વાટકો પાણી. કવર ઇન્ગ્રેડિયન્ટ્સ એન્ડ સોક ફોર 6 to 8 hours. પલાળેલી અડદની દાળને 6 થી 8 કલાક ઢાંકીને રાખો. After 6 to 8 hours, grind soak ઉડદ દાળ into a mixer. 6 થી 8 કલાક પછી પલાળેલી અડદની દાળને મિક્સરમાં પીસો. Grind till thick paste. ગાઢું બને ત્યાં સુધી મિક્સરમાં પીસો. Remove paste into a big vessel. પીસેલી સામગ્રીઓને એક તપેલામાં કાઢો. કવર ગ્રાઇન્ડેડ ઉડદ દાળ એન્ડ કીપ aside for 3 to 5 hours. पीसेली अड़द की दाल ने 3 થી 5 कलाक ढांकीने रखो. पीसी हुई उड़द दाल को 3 से 5 घंटे ढक के रखें. After 3 to 5 hours, mixture is fermented very thick. 3 થી 5 કલાક પછી મિશ્રણમાં આથો આવી જશે. Salt as per taste. મીઠું સ્વાદ અનુસાર. Mix all ingredients well. બધી સામગ્રીઓ ભેળવો. Preheat oil into a pan. એક કડાઈમાં તેલ ગરમ કરો. Make flat ball with wet palm. ભીની હથેળી વડે ચપટા ગોળા બનાવો. Shape ball with help of thumb. અંગૂઠા વડે ગોળાને આકાર આપો. Deep fry on medium flame till golden brown. મધ્યમ આંચ પર સોનેરી પીળો રંગ આવે ત્યાં સુધી ડીપ ફ્રાય કરો. Serve hot મેંદુ વડા with chutney and sambar. ગરમ મેંદુ વડાને ચટણી અને સાંભાર સાથે સર્વ કરો.